નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા 400% વેરો વધારવાના વિરોધમાં નગરપાલિકાના ઉપપ્રમુખ મહેશભાઈ લાલાણી દ્વારા ભાવનગર આરસીએમ કમિશનરને રજૂઆત કરેલ। સિહોર નગરપાલિકામાં વેરા વધારાનો મામલો દિવસે દિવસે ચગી રહ્યો છે। નગરપાલિકા વહીવટદાર દ્વારા તારીખ 16 નવેમ્બર 2024ના રોજ 40.41.42થી ઠરાવ કરી નગરપાલિકાનો સફાઈ વેરો, ગટર વેરો તેમજ નવો દીવાબત્તી વેરો વધારવા માટે ઠરાવ પસાર કરતા આ અંગે આ ઠરાવ ઉપર મનાઈ હુકમ લાવવા માટે થઈને સિહોર નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને નગરપાલિકાના વહીવટદાર એનડી ગોવાણી તેમજ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા વિરુદ્ધમાં નગરપાલિકાના ઉપપ્રમુખ મહેશભાઈ લાલાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મહેશ લાલાણી, માજી ઉપપ્રમુખ સિહોર નગરપાલિકાના વહીવટદાર દ્વારા તારીખ 16/11/24ના રોજ જે વેરા વધારવામાં આવેલ છે, જેની અંદર દીવાબત્તી વેરો નવો બેસાડવામાં આવેલ છે, સફાઈ વેરો જે છે જે 50 રૂપિયા એનો 200 રૂપિયા કરવામાં આવ્યો છે, ગટર વેરો 50માં 200 રૂપિયા કરવામાં આવ્યો છે। આ વેરા જે વધારવામાં આવ્યા છે એ વેરા ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા છે એવું હું માનું છું। સિહોર નગરપાલિકા જે છે તે અત્યારે હાલમાં વહીવટદારનું શાસન ચાલે છે, તો વહીવટદારશ્રીએ નીતિ વિષયક નિર્ણય લેવાના ન હોય અથવા એની કોઈ સત્તા નથી એવું મારું માનવું છે। નગરપાલિકા એક્ટ છે એ સ્વાયત્ત એક્ટ છે, એની અંદર સત્તા સુપ્રતના નિયમો, વહીવટ કરવાના નિયમો, સભા સંચાલનના નિયમો, આવા તમામ જે માહિતીઓ છે કાયદાકીય રીતે તમામ માહિતીનો અભ્યાસ કરી આ વેરાઓ બેસાડવાના હોય છે। તો નગરપાલિકાનો મારે એ માટે કહેવાનું કે નગરપાલિકાના જે વેરાઓ બેસાડવામાં આવ્યા છે એ માટે થઈ હું પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સાહેબને એમને મળેલ સત્તાની રૂએ 258 હેઠળ સિહોર શહેરના નાગરિકો માટે જે કમરતોડ જે વેરો વધારવામાં આવેલ છે એ વેરો તાકીદના અસરે બંધ રહે, એ ઠરાવ છે એ રદ થાય અને પૂર્વ સ્થિતિ સ્થપાય અને અમલવારી ન થાય એ માટે થઈ અને મ્યુનિ અધિનિયમની કલમ 258 હેઠળ મનાઈ હુકમ માટે મેં માગણી કરી છે સિહોર શહેરના નાગરિકો માટે થઈ। અને આ બાબતે જો એના પ્રમાણ માટે આપણે જોઈએ કે કાયદા માટે એ સુસંગત નહીં હોય તો નગરપાલિકા એટલે એમના વિવરણમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે એક્ટની અંદર કે નગરપાલિકા એટલે ચૂંટાયેલા સભ્યોનું કાઉન્સિલ, એને નગરપાલિકા કહેવામાં આવે છે। જ્યારે બીજા નંબરની અંદર કલમ 44ની અંદર પણ જણાવવામાં આવે છે કે નગરનો વહીવટ નગરપાલિકામાં નિયત થશે, એટલે કે ચૂંટાયેલી પાંખમાં નિયત થશે। અને ત્રીજી વાત એ કે જે મેઇન વસ્તુ જે છે કર બેસાડવાની રીત છે એની અંદર કલમ 101 છે એમાં પણ સામાન્ય રીતે લખેલું છે કે સામાન્ય સભામાં કરેલો ઠરાવ હશે તો આ કરવેરો જે છે એ લાગુ થઈ શકે કાયદેસર રીતે, આવી સ્પષ્ટ જોગવાઈ છે। તેમજ પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી દ્વારા સભા સંચાલનના, વહીવટના અને સત્તા સુપ્રતના જે નિયમો આજે જે મંજૂર કરેલા હોય નગરપાલિકામાં કે એ મુજબ એક્ટ અને જે સભા સંચાલનના નિયમો જે મંજૂર કરેલા હોય એ બંનેની સુસંગતતા હોય તો જ તે આની અમલવારી થાય। તો જે પ્રાદેશિક નગરપાલિકા કચેરીના જે મંજૂર થયેલા જે નિયમો છે એમની અંદર પણ 99 અને 101ની જે સત્તા છે એ જનરલ બોર્ડ પાસે રિઝર્વ પ્રાદેશિક નગરપાલિકા નિયામક રાજકોટે ઠરાવેલી છે। તો મારું એવું માનવું છે કે આજે જે 16/11/24ના રોજ ઠરાવ નંબર 40, 41 તેમજ 42 જે ઠરાવો જે કરેલા છે એ તદ્દન ગેરકાયદેસર, સુસંગત એક્ટની સાથે સુસંગત ન હોય, આ ઠરાવો રદ થવા જોવે એવી મારી પ્રબળ માંગણી છે। અને આ જે કાંઈ વસ્તુ જે કરવામાં આવી છે એ ગેરકાયદેસર ઠેરવવી જોઈએ પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રીએ, અને તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મેં માગણી કરેલ છે સિહોર શહેરના નાગરિકો માટે। જય ભારત, જય। મહેશભાઈ, એક મુદ્દો એવો છે, સિહોરનો જે વિકાસ અત્યારે રૂંધાઈ ગયો છે, વહીવટી શાસન છે, એમાં અત્યારે નળ ગટરને જે થિયેટર ઉભરાય છે તો પાણી 10-15 દિવસ મળે છે, તો વેરો છે કયા બાબતે વધારો કરવામાં આવ્યો છે? ખરેખર જો હું જોઉં તો મારા અનુભવ પ્રમાણે અને વોટર વર્કર્સ ચેરમેન તરીકે મેં ઘણી કામગીરી કરેલી છે, તો
અત્યારે જે કાંઈ આ છેલ્લા 7 વર્ષ 8 વર્ષથી જે કાંઈ આપણે પાણીની હાડમારી શિહોર શહેરના નાગરિકો જે ભોગવી રહ્યા છે એ 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ વહીવટકર્તાઓની અણાવડત છે. કર્મચારીઓ બેકાબૂ છે. કર્મચારીઓને ખબર હોવા છતાં અથવા અધિકારીઓને ખબર હોવા છતાં પણ જો આ પરિસ્થિતિ પાણીની રહે તો આ ખરેખર ભયંકર કહેવાય. કારણ કે રોજનું 45,000નું પાણી સિહોર નગરપાલિકાને 10 MLD પાણી અત્યારે હાલમાં આવે છે. આપણી જરૂરિયાત માત્ર ને માત્ર જે તે સમયે જે સિહોર નગરપાલિકાના વહીવટકર્તાઓ હતા એમણે 4 કે 5 MLDની માગણી અને જરૂરિયાત છે એવું દર્શાવેલું. તેમ છતાંય મારા સમયમાં એ 5 કે 7 MLD પાણી આવતું હોવા છતાં મેં ત્રીજે દિવસે પાણી સપ્લાય સિહોર શહેરના નાગરિકો માટે કરેલું છે. હું બહુ વિશ્વાસથી કહું છું અને આધારભૂત રીતે કહું છું, જેના સાક્ષી કે આજે હું મારા વખાણ કરીને નથી કહેતો પણ જેના સાક્ષીઓ સિહોર નગરપાલિકાના કર્મચારીઓ પણ છે, અધિકારીઓ પણ છે. તો આ જે ટોટલી અત્યારે જે હાડમારી પાણીની છે એ વહીવટી બેદરકારી અને વહીવટી અણાવડતતાના હિસાબે પાણી મળે છે. બાકી ગેરંટીપૂર્વક કહું કે ત્રીજે કે ચોથે દિવસે પાણી સિહોર શહેરનાને મળે. કારણ કે 45,000નું રોજનું પાણી થાય છે તો આ પાણી જાય છે ક્યાં? તળાવ આખું ભરેલું છે તો તળાવનું પણ પાણી લેવામાં આવે છે, બોરનાઓ પણ પાણી લેવામાં આવે છે, તો આ બધું પાણી જાય છે ક્યાં? આ એક ગંભીર પ્રશ્ન છે. ખરેખર હાલમાં અત્યારે પરાક્રમસિંહ મકવાણા જે ચીફ ઓફિસર તરીકે આવ્યા છે એની ખરેખર સરાહની કામગીરી છે. તો એની કામગીરીને હું બિરદાવું છું. જો આ રીતે કન્ટિન્યુ આ મકવાણા સાહેબ આમાં અંગત રસ લઈને જો આ કરશે તો ખરેખર હું માનું છું ત્યાં સુધી ત્રીજે દિવસે સિહોર શહેરના નાગરિકોને પાણી મળશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું. અને ખરેખર ખાતરી આપું છું કે 3 કે 4 દિવસે પાણી મળે.